भवसंभव भीति सुख संपद करुणानिकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरुं भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये त्वं सुकान्तव्रतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वे गदेवत्वं त्वं वंदे भक्तिकासुतम्। सर्व अवतारी सर्व कारणना कारण अपना मोक्षदाता इष्टदेव भगवान श्री हरिना दिव्य सानिध्यमां साराय गढ़पुर प्रदेशना प्राण समान गढ़पुरपति गोपीनाथजी महाराज हरिकृष्ण महाराज एमनी छत्र छायामां આજે કાના તળાવને આંગણે દિવ્ય શાકોત્સવ નિમિત્તે આયોજિત આ પ્રસંગની અંદર ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો સનાતન વૈદિક ધર્મની પરંપરાને જીવંત રાખવા જેને ભેખ લીધા છે અને પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા ઉપસ્થિત તમામ મહંતો, ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સામાજિક રાજકીય અગ્રગણ્ય મહેમાનો, ઉપસ્થિત ધર્મપ્રેમી સર્વે સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે કાના તળાવને આંગણે ભગવાન શ્રી હરિએ આજથી 200 વર્ષ પૂર્વે જે લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કરીને જીવાત્માને ભગવાનની નિષ્ઠા દ્રઢ થાય, ભગવાનપણાની પ્રતીતિ થાય એવું જે અલૌકિક ચરિત્ર મહારાજે ત્યાં દર્શન કરાવ્યા, એની સ્મૃતિની અંદર સંપ્રદાયની પરંપરા પ્રમાણે આપણે અહીંયા ઉત્સવ આજે આયોજિત કરેલો છે. આપણા શાસ્ત્રોની અંદર મેળાવડા અને મહોત્સવ એનો ભેદ સમજાવવામાં આવ્યો છે. જ્યારે જગતના વ્યવહાર વિષય સંબંધી પ્રાપ્તિ અને તૃપ્તિ માટે કોઈ આયોજન થયા હોય, આપણા સાંસારિક સંબંધો, આપણા સાંસારિક જેને કહેવાય સ્વાર્થ આદિ જે સુખ, એની તૃપ્તિ માટે જે કંઈ આયોજન થયા હોય, આ શરીરના મોજ શોખ માટે કોઈ આયોજન થયા હોય તો એને જગતના મેળા કીધા છે. પણ જ્યારે દેહથી પર થઈને જીવાત્મા પોતાના આત્મ સ્વરૂપની નિષ્ઠા દ્રઢ કરીને આત્મકલ્યાણ માટેનું સાધન કરે ત્યારે એને સત્સંગ અને ઉત્સવ કીધા છે. આ સંસારની અંદર અનેક પ્રકારની જે રીતો છે એ પ્રવૃત્તિ હોય, અનેક સંસ્કૃતિઓ અત્યારે અસ્તિત્વમાં છે, પણ એની અંદર સવિશેષ આપણી ભારતીય સનાતન વૈદિક પરંપરા અને આપણી જે સનાતન ધર્મની સંસ્કૃતિ, એની વિશેષતાનો ડંકો સમગ્ર વિશ્વની અંદર વાગતો હોય તો એની પાછળનું કારણ એક છે કે આપણી એક જ સંસ્કૃતિ જે છે એ જીવાત્માને મુક્તની પદવી અપાવી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના એકાત્મ ભાવને પમાડે એવી સિદ્ધિ અપાવનારી હોય તો એ આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિ પરંપરા છે. કદાચ કોઈ ભૌતિક સુખને, ભૌતિક વિકાસને આ માનતો હોય તો કદાચ કોઈ રાજકીય સામાજિક વિકાસની માનતો હોય, પણ આપણી સંસ્કૃતિએ જે વિકાસની પરિભાષા આપણને સમજાવી છે, ઉત્થાનની પરિભાષા સમજાવી છે, એ પરિભાષા એ આત્મકલ્યાણની પરિભાષા છે. અને આધ્યાત્મિક જે જાગૃતિ આવે, આધ્યાત્મિક ચેતનાની ચેતના જાગૃત થાય એને વિકાસનો પથ બતાવ્યો છે. આપણા દર્શન શાસ્ત્રોની અંદર જો કે તત્વજ્ઞાન થોડું ગહન હોય ને ઊંડું પણ હોય એટલે એને ધીરજથી સાંભળવું પડે ને આપણે કેવું છે પેગડે પગ ને બ્રહ્મ ઉપદેશ, રાત થોડી ને વેહ જાજા. હમણાં બધાની વૃત્તિઓ ધીમે ધીમે રસોડા તરફ જશે, સમય આવશે એટલે પછી અહીંયા એકાગ્ર ચિત્ત ન રહે, અને એકાગ્ર ચિત્ત ન રહે તો અહીંથી ગમે તેટલી કદાચ જ્ઞાનની વિજ્ઞાનની વાતો સમજાવવામાં આવે પણ એ આપણા અંતરમાં ન ઉતરે. મહારાજે વચનામૃતની અંદર એક બહુ સુંદર વિકતિ સમજાવી. કોઈ પણ વસ્તુને શાસ્ત્રોની અંદર એક સુંદર સ્થિતિ આપણી શ્રુતિઓની અંદર લખ્યું, ઋતે જ્ઞાનમ ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ નથી.
પણ એ જ્ઞાનનું સ્વરૂપ કેવું એને સમજવું પડશે ને. મહારાજે જ્યારે આ પ્રશ્ન કર્યો કે જ્ઞાન વગર મુક્તિ નથી, તો સંતોએ શંકા એની અંદર કરી, પ્રશ્ન કર્યો મહારાજને કે આ શાસ્ત્રની અંદર જે જ્ઞાન બતાવ્યું છે જ્ઞાનનું સ્વરૂપ કેવું હોય? તો જ્ઞાનનું સ્વરૂપ જાણવું, કોઈ વિષયને જાણવું. એટલે સંતોએ તરત મહારાજને વાત કરી. મહારાજને કે મહારાજ જાણે તો આખું જગત છે, પરબ્રહ્મ ભગવાનની વાત આખું જગત જાણે છે, માને ન માને જુદી વસ્તુ છે. આ વસ્તુ સમજવા જેવી છે. કોઈ વસ્તુને માને કે ભાઈ હું આ માનું છું, હું સ્વીકારું છું, હું નથી સ્વીકારતો, એ વિષય જુદો છે. પણ આવી કોઈ તત્વની ચર્ચા આ સંસારની અંદર થાય છે એવું તો બધા જાણે છે. બધા જાણે છે કે રામની વાત થાય, કૃષ્ણની વાત થાય, ઘનશ્યામની વાત થાય, મચ્છ કચ્છ વરાદી ભગવાનના અવતારો થયા એની કથાઓ થાય છે, ભગવાનના મૂર્તિ સ્વરૂપના પૂજનની, ઉપાસનાની, ભક્તિની બધી વાતો થાય છે. સંસાર આખું જાણે છે. તો એ જ્ઞાનથી જીવાત્માને મુક્તિ કેમ ન થાય? એના મનના વિકારો કેમ ન ટળે? એના સંશયો કેમ ન ટળે? એને ભગવાનની અંદર અનુરાગ કેમ ન થાય? જ્ઞાન તો એને છે. પછી મહારાજે બહુ સુંદર એની વ્યક્તિ સમજાવી. મહારાજ કે જ્ઞાનનું સ્વરૂપ તમે બરાબર સમજ્યા નથી. જ્ઞાનનું સ્વરૂપ માત્ર જોવું કે જાણવું એ નથી. આપણા ધર્મની વ્યક્તિ બહુ સુંદર, વાલા ભક્તો, જો ધર્મની વ્યાખ્યા આપણા વેદોની અંદર, ઉપનિષદોની અંદર કે શ્રુતિઓની અંદર કરવામાં આવી છે ને, એ ધર્મનું વ્યાખ્યા બધા અહીંયા સંતો, મહંતો કે હરિભક્તો બધા બેઠા છે ને, બધાને ઉપયોગી થાય. ધર્મ છે ને ઉપદેશની વાત નથી, ધર્મ ધારણ કરવાની વાત છે, સ્વીકારવાની વાત છે. આ વાત બહુ પહેલો પાયો એનો આ છે. ધર્મ ઉપદેશથી નથી થતો, ધર્મ આચરણથી થાય છે. અને જ્યારે આચરણની અંદર, અનુભૂતિની અંદર એ વસ્તુ આવે ત્યારે ધર્મ પરાયણતા થાય છે. ધર્મ ધારવાની વસ્તુ છે. ધ્રુવ ધારેતી ધર્મ, જે ધારણ કરી શકાય એનું નામ ધર્મ. ધારણ કરવું એટલે આચરણમાં મૂકવું. આ ઉપરથી પહેરવાની વસ્તુ નથી. નહીતર ઘણા પહેરે છે. મોટા ભાગે કેવું થાય જગતમાં, સમાજમાં, ઉપરથી પહેરેલા ધર્મ હોય ને એટલે આંચળો બદલાય એમ બદલાઈ નાખે છે. હમણાં સંતોએ જે શંકા કરીને એનું કારણ એ છે, ઉપરથી માત્ર પહેરેલો છે, પણ ઉપરથી પહેરવાથી કોઈ વસ્તુની પ્રાપ્તિ ન થાય. વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે આ વાત શીખવાડ્યું. જ્ઞાનનું સ્વરૂપ કેવું છે? તો મહારાજ કીધું જ્ઞાન એ માત્ર જોવું કે જાણવું કે સાંભળવું એ જ્ઞાન નથી. આપણા શરીરની એક કુદરતે રચેલી જે વૈજ્ઞાનિક ઢબની પ્રક્રિયા છે એની અંદર 3 તત્વને શાસ્ત્રોએ બતાવ્યા છે. એક જીવ તત્વ, જીવની ઉપર આવરણ છે એવા 4 પ્રકારના અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, અને એના કાર્ય વગેરે કરનાર એવી જે કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, એનું બનેલું આ શરીર છે. જીવાત્માને જે અનુભૂતિ થાય, જીવાત્મા આ ઇન્દ્રિયોની અંદર, એટલે કે આ ઇન્દ્રિયોથી નિર્મિત, પંચભૂતથી નિર્મિત પૃથ્વી, તેજ, જળ, વાયુ, આકાશથી નિર્મિત આ પિંડ, એ પિંડની અંદર જીવાત્મા નખશિક પર્યંત વ્યાપ્ત થઈને રહ્યો છે. અને એ જીવાત્મા પોતાના અંતઃકરણને માધ્યમે કરીને, બુદ્ધિને માધ્યમે કરીને એ ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે. અને ઇન્દ્રિયો એ વિષયનો અનુભવ કરે છે. આ અનુભવથી આ એક આપણી વૈજ્ઞાનિક ઢબ છે. કદાચ આજના વૈજ્ઞાનિકોને આટલું ઊંડું જ્ઞાન નહીં હોય જે આપણા શાસ્ત્રોએ, ઋષિમુનિઓએ, આચાર્યોએ જે હજારો વર્ષો પૂર્વે શાસ્ત્રોની અંદર જે નિરૂપણ કરેલું છે. આજે એવી તત્વજ્ઞાનની વાતો આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવી છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર એમ બોલ્યા કે જીવાત્માને આ ઇન્દ્રિયો છે કર્મ કરવા માટે આપેલી છે. આંખેથી જોવું, કાનેથી સાંભળવું, મોઢેથી બોલવું કે સ્વાદ લેવો, આ ત્વચા છે એનાથી સ્પર્શ આદિની અનુભૂતિ કરવી, હાથ પગ કાર્ય કરવા માટે આપણે ઉપયોગ કરીએ. આ બધી ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયોનો યોગ વિષય સાથે થાય છે. અને એ વિષય ઇન્દ્રિયોના માધ્યમથી માત્ર, જ્યારે મહારાજે બહુ સુંદર વાત સમજાવી. આમ તો 2 વચનામૃતની અંદર મહારાજે ભગવાનમાં હેતનો અતિરેક એટલે કે અહોભાવ કેમ થાય, ઉત્તમ એ ભગવાનમાં હેત કેમ થાય એનો રીત પણ મહારાજની અંદર આ સિદ્ધાંતને મહારાજે બતાવ્યો છે. અને જ્ઞાનના સ્વરૂપની અંદર પણ મહારાજે આ સિદ્ધાંત બતાવ્યો છે. મહારાજ કહે કે જ્યારે કેવળ ઇન્દ્રિયો તમે વિષયની અંદર પ્રેરાય ત્યારે એની અંદર એ જીવાત્માને કેવળ ઇન્દ્રિયો ઉપયોગમાં આવી એટલે મંદ વેગ નિર્માણ થાય છે. મંદ વેગ નિર્માણ થાય એટલે ખાલી ઇન્દ્રિયોથી જે ક્રિયા થતી હોય ને એટલી જ અનુભૂતિ ક્રિયા ઇન્દ્રિયોથી કરે ને એનો વિસ્મૃતિ જલ્દી થઈ જાય. પછી એ જે અનુભૂતિ જે છે ઇન્દ્રિયોએ કરેલી અનુભૂતિ જ્યારે અંતઃકરણ એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત સુધી જ્યારે પહોંચે છે, અહંકાર જે 4 પ્રકારના બતાવ્યા એના સુધી જ્યારે પહોંચે છે ત્યારે એનો દંશ, એનો ગાઢ, એનો વધારે ગાઢ અંદર બેસે છે. પછી સ્પર્શનો યોગ કેવળ ઇન્દ્રિયોથી થયો હોય ને તો વિસરાઈ જાય. પણ એ સ્પર્શ જો હૃદય સુધી પહોંચી ગયો હોય તો એ હૃદયની અંદર એની સ્મૃતિ રહે છે, એની અંદર એનો અહેસાસ વધારે સમય સુધી રહે છે.
પણ એ જ કાર્ય જો અંતર જીવ પ્રેરાઈ જાય, જીવ અંદર ઓતપ્રોત થઈ જાય, જીવની સુધી અનુભૂતિ પહોંચી જાય, તો એ શાશ્વત જીવ સાથે એનો સંબંધ થઈ જાય છે. આ વિજ્ઞાનની વાત, આ શાસ્ત્રોની વાત છે. એટલે મહારાજે જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું. મહારાજ કે કેવળ આંખે જોવું કે કાને સાંભળવું એને જ્ઞાન નથી કીધું. અને એવું જ્ઞાનથી જીવાત્માનું કલ્યાણ ન થાય. આજે મહદઅંશે જગતની અંદર જ્ઞાન જે તમે જેને સહજ જ્ઞાન કહેવામાં આવે છે, એ જ્ઞાન ઉપર છલ્લું છે. અને ઉપર છલ્લું જ્ઞાન છે એટલે એની અનુભૂતિ નથી. જ્યારે ઇન્દ્રિય, અંતઃકરણ અને અનુભૂતિ જીવાત્મા સુધી પહોંચે છે, ત્યારે એને યથાર્થ જ્ઞાન, એવું જ્ઞાન જીવાત્માને થઈ જાય ને એટલે જીવાત્માનો મોક્ષ થઈ જાય. એની સિવાય બીજો કોઈ માર્ગ નથી. આ સત્સંગ એટલા માટે વાલા ભક્તો અમે ઘણી વખત વાત કરતા હોઈએ કે સત્સંગ ધર્મ એ આપણા આચરણનો વિષય છે. જો આ સત્સંગની અંદર આપણી જે સનાતન વૈદિક પરંપરાએ જે વિભક્તિઓ બતાવી છે, એની મર્યાદાઓ બતાવી છે, એનો મહિમા બતાવેલો છે, એમાં કોઈ પણ સનાતન ધર્મને તમે જો એના શાસ્ત્રને ઉપાડો તો એની અંદર એક વાતનું તમને એકાત્મ ભાવ જોવા મળે કે ઉપાસ્ય ઈષ્ટદેવોના સર્વાવિર્ભાવ કારણ ઉપાસના અને આરાધના અને શરણાગતિ જો લેવી હોય તો એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને એના પ્રતિપાદિત કરતા જે શાસ્ત્રો હોય ને, એ આશ્રયનું સ્થાન છે. આ વાતને બહુ સમજવા જેવી છે કે આપણે ક્યાં માથું નમાવીએ છીએ, ક્યાં ઝૂકીએ છીએ, કયું સ્વીકારીએ છીએ. જ્યાં પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ સાથે જેનો છેડો જોડાયો હોય, જે શાસ્ત્ર એ સિદ્ધાંતનું, એ વાતનું, એ ભગવાનના વચનોનું પ્રતિપાદન કરતા હોય, જેની અંદર પરમાત્માના હૃદયગત અભિગમોનો જેની અંદર ભાવ રહેલો હોય, એવા જે સત્શાસ્ત્રો છે એનો આશ્રય કરવાથી જીવાત્માનું કલ્યાણ, એ આશ્રયનું સ્થાન છે. અમારા જેવા આવતા હોય એ ઉપદેષ્ટા છે. એટલે ઉપદેષ્ટા એટલે અમારી પણ એક મર્યાદા છે, અમારે પણ જવાબદારી છે કે અહીંયા મંચ ઉપર આવ્યા પછી એનો અર્થ એ નથી કે તમારાથી અમે કંઈક વિશેષ થઈ ગયા. આ વાત સમજવા જેવી છે. તમે મોક્ષના પથિક છો ને અમે મોક્ષના પથિક છીએ. આ વાત બહુ સમજવા જેવી છે. હા, એટલી જવાબદારી ચોક્કસ છે કે અમે જે અમારા ગુરુજનો થકી કે વડીલો દ્વારા, પૂર્વ આચાર્યો દ્વારા શાસ્ત્રને જે સમજ્યા, એને યથાર્થ સમજ સ્વરૂપની અંદર અમારા હિત માટે અમે ઉપયોગ કરીએ. મારે જો ભજન ન કરો ને તો મારું કલ્યાણ ન થાય. આ વાત નિર્વિવાદ છે. ભગવાનની આજ્ઞાનું જો પાલન ન કરીએ તો અમારું પણ કલ્યાણ ન થાય. એટલે એ કલ્યાણનું સાધન છે. ભજન, આજ્ઞા અને ઉપાસના એ ભગવાનના કલ્યાણનું સાધન છે. પણ અમે જ્યારે એને સ્વીકાર્યું હોય ને અમારા જીવનની અંદર, એટલે અમારી બે જવાબદારી આવે. આ મંચ ઉપર બધા બેઠા સંતો, વક્તાઓ, મહંતો બધાની, કે અમારી જવાબદારી આવે કે એ આજ્ઞાનું અમે પણ પહેલા પાલન કરીએ, એને અનુસરીએ, અમારા જીવનમાં દ્રઢ કરીએ. અને અમારી પાસે જે થોડું ઘણું જ્ઞાન વિશેષ અમને પ્રાપ્ત થયું છે એનાથી આ સમાજ કેમ લાભાન્વિત થાય, એટલે અમારું સ્થાન ઉપદેષ્ટામાં અમારું સ્થાન મુકાણું. ગુરુજનોનું સ્થાન ઉપદેષ્ટા તરીકે છે. અમારે મનમાની હંકાવાની નથી. આ વાત બહુ સમજવા જેવી છે. અત્યારે જગતની અંદર એવું મનમાની હંકાવનારા ઘણા થઈ ગયા. શાસ્ત્રમાંથી પોતાને ભાવતા અર્થ કરીને, આપણા નંદ સંતોએ કીર્તનોમાં લખ્યું, ભાવતા અર્થો કરશે રે, પોતાને ગમતા અર્થો કરશે. એટલે એવા અર્થો કરી આજે સમાજની જે મૂળ પરંપરા આપણી જે હતી, સનાતન ધર્મની જે વૈદિક પરંપરા, ભગવાન સ્વામિનારાયણે કેવો એકેશ્વરવાદની ભગવાન શ્રી હરિએ સ્વીકૃતિ કરી. મહારાજે કીધું કે જે સનાતન પરમાત્માના જે તત્વ છે, અક્ષરધામની અંદર વચનામૃતમાં મહારાજે સ્પષ્ટ લખ્યું, અક્ષરધામની અંદર રહેલું ભગવાનનું જે મૂળ સ્વરૂપ છે, સદા સાકાર દ્વિભુજ દિવ્ય મૂર્તિ મહારાજની છે, એ જ પરમાત્મા આ ધરા ઉપર મચ્છ, કચ્છ, વરા, નરસિંહ, રામકૃષ્ણ આદિ અવતાર ધારણ કરીને ભક્તોના કલ્યાણને અર્થે પધારે છે. પણ એવું નથી કે ત્યાં સ્વરૂપ જુદું છે ને અહીંયા જુદા સ્વરૂપે આવે છે. એ જ ભગવાન એ રૂપ ધારણ કરે છે. એટલે ભગવાનમાં ભેદ નથી. ભગવાનનો એકેશ્વરવાદ. મહારાજ કીધું ઉપાસ્ય ઈષ્ટદેવોના સર્વ આવિર્ભાવ કારણમ, એવા સર્વ આવિર્ભાવના કારણ એવા ઈષ્ટદેવ છે. તો એની ઉપાસનાની રીત આપણને શાસ્ત્રોએ શીખવાડી છે. હવે ઘણી વખત પોતાના જેને અમે કહીએ છીએ, એક હોય ડાયા હારા, એક હોય ઉપર દોઢ, એ નહીં હારા. એટલે એવું જેને ડાપણ છે ને, એ પછી પોતાની સમજણ, પોતાની રુચિ પ્રમાણે શાસ્ત્રોની અંદર છેડા કરીને અને અર્થના વિકૃત અર્થ કરીને આજે ભગવાનની ઉપાસના ભક્તિની અંદર વૈદિક પરંપરાથી જે પ્રતિપાદિત થયેલો સનાતન ધર્મ હોય એની વિકૃતિને એ પોતાના મનસ્વી. અને કળિયુગની તકલીફ એ છે આમાં બે રીતે. એક તો ભક્તોની અજ્ઞાનતા વધારે છે, બીજું અહીંયા આગળ દુઃખ જાજુ છે. એટલે માણસ સસ્તું દવાઈ પહેલા ગોતે, ભાઈ મને ક્યાંથી વહેલું મને લાભ થઈ જાય, ક્યાંકથી ધન સંપત્તિ. મને એક મારે કહેવું ન જોઈએ પણ કહું છું, ગઈકાલે એક ફોન આવ્યો. અમે ગાડીમાં બેઠા હતા અને અહીંયા સાવરકુંડલાની ભાગોળમાં જ હતા અને બરાબર ફોન આવ્યો. માતુશ્રી ને મારા મોટા બેનશ્રી અમે ગાડીમાં બેઠા હતા અને ફોન આવ્યો અને વાત કરી બાપુ. એટલે મને પ્રશ્ન પૂછ્યો, જેને વાત કરી અને નામ તો મને યાદ નથી રહ્યું અને કહેવું નથી,
પણ એને કોઈ મત બંધ બેસતી પાઘડી પણ ન બાંધે. પણ આ વસ્તુ સમજવા જેવી છે. એટલે મને ફોન આવ્યો, મને કે વરુણ દેવની પૂજા આપણે કરીએ તો સમુદ્રની પૂજા થાય કે ન થાય. એટલે મને વિચાર થયો, મેં કીધું આમાં આવો શંકાનો પ્રશ્ન, મેં તો કાં તો બહુ જ્ઞાની હોય તો આવા તત્વજ્ઞાનના પ્રશ્ન પૂછે કે વરુણ દેવની પૂજા સમુદ્રની પૂજા થાય, કેમ થાય, કેવી રીતે. એટલે હું થોડો જિજ્ઞાસા, મને પણ આનંદ થયો. મેં કહ્યું ચાલો સારું કોઈક જિજ્ઞાસુ જીવ આવ્યો. પછી ધીમે રહીને વાત કરી. મેં કીધું કેમ પણ આ તમારે પ્રશ્ન કેમ ઉદ્ભવ્યો? તો કે અમે કોઈક જગ્યાએ કથાની અંદર સાંભળ્યું હતું કે સમુદ્ર મંથન થયું ને તેમાંથી લક્ષ્મીજી નીકળ્યા હતા, એટલે અમારે સમુદ્રનું પૂજન કરીએ લક્ષ્મી મળે. લ્યો, મેં કીધું આ સાચું, આખું આકરકોળું ગયું. મને મોટા બેન કે સભામાં લેજો. મેં કીધું પણ કોકની ખાનગી વાત છે. મેં કીધું સારું નામ લીધા વગર લઈશ. પણ હવે વસ્તુ આવી છે, આપણી વૃત્તિઓ ક્યાં છે, આપણી વૃત્તિ ક્યાં છે? જોકે સંકલ્પ કરો, આપણે ગ્રહસ્થ છીએ, અનેક પ્રકારની જવાબદારીઓ અને વ્યવહારો માથે રહ્યા હોય, એટલે સંકલ્પ કરો એમાં ના નથી. પણ એ સંકલ્પની મર્યાદા સમજવી પડશે, એ વ્યવહારની મર્યાદા સમજવી પડશે. શાસ્ત્ર આપણને એ શીખવે છે. આપણા સંતોએ, શાસ્ત્રોએ આપણને ગાયું છે, સંતોએ કીર્તનમાં ગાય, મારા હરિજી શું હેત ન દિશે રે, એને ઘરને સિદ્ધને જઈએ, એનો સંગ સિદ્ધને કરીએ. જેને ભગવાનના અંદર હેત નથી, અને હેતનું સ્વરૂપ મહારાજે વચનામૃતમાં બતાવ્યું, ભગવાનમાં જેને હેત હોય એ ભગવાનની આજ્ઞાનું ધારદાર પાલન કરે ત્યારે જ માનજો એની અંદર હેત છે. બાકી ભગવાનનો હેત નથી, માત્ર આડંબર છે. ભગવાનનું નામ મોઢે જપતા હોય, ભગવાનની તમને વાતો કરતા હોય, અહીંયા બેસીને કદાચ મોટા મોટા સભાઓ ગજવતા હોય, પણ જેના આચરણની અંદર ભગવાનનો મહિમા નથી. અને એટલા માટે મેં કીધું અમારું પણ તમારું સર્વનું કર્તવ્ય છે ધારણ કરવું. આ ધર્મને જો આપણે ધારણ કરશું, આપણા જીવનની અંદર સ્વીકારશું, તો મહારાજે જ્ઞાનનું એ સ્વરૂપ બતાવ્યું વચનામૃતમાં. મહારાજ કે જ્યારે અંતર્મને કરીને, જ્યારે જીવાત્મા એની અંદર એકાત્મ ભાવે થાય, ત્યારે એવા એકાત્મ ભાવથી અનુભૂતિ સુધી એ વાત પહોંચે, ત્યારે એને સત્સંગ કીધો, ત્યારે એને ભક્તિ કીધી, ત્યારે એને ધર્મ કીધો. આપણે જીવને સુધી પહોંચાડવાનું છે. અને એ કરવા માટે આશ્રયનું કોઈ સાધન હોય તો આ ભગવાનના શાસ્ત્રો, જેની અંદર ભગવાને વેદવ્યાસજીએ વેદ પુરાણ ઉપનિષદ આદિની અંદર સિદ્ધાંતો બતાવ્યા, આચરણની રીત બતાવી. મહારાજે તો કીધું ઘણી વખત જ્ઞાની થાય ને એટલે વિધિ નિષેધને ખોટા કરે છે. મહારાજ કે અમે એને કુસંગી જાણીએ છીએ. 4 પ્રકારના કુસંગી કીધા ને એની અંદર વ્યાખ્યામાં આવે છે કે વેદોના ને આશ્રય લઈને પોતાને જ્ઞાની માનીને વિધિ નિષેધને જે ખોટા કરી નાખે, આપણા જીવનની અંદરથી આચરણને ભ્રષ્ટ કરાવી દે, ભગવાનની ઉપાસનામાંથી ભ્રષ્ટ કરાવી દે, ભગવાનના શરણમાંથી આપણને વિમુખ કરાવી દે, આવાથી મહારાજ કે હંમેશા સાવધાન રહેજો. કળિયુગની અંદર જે મેં વાત કરીને, એક આપણી તકલીફ એ છે કે આપણી વૃત્તિઓ ભૌતિક સુખની અંદર જ રચી પચી રહે છે. આપણી વિટમણાઓ પણ ભૌતિક છે, અને મહદઅંશે આપણને જ્ઞાન નથી, આત્મ સ્વરૂપની નિષ્ઠા દ્રઢ નથી થઈ, એટલે આપણે દેહભાવની અંદર વર્તીએ છીએ. એટલે આપણે દેહના માન પાન ને સુખની ખાતર ભગવાનના વચનોની અંદર મહત્તા ધીમે ધીમે ઓછી થઈ જાય, અને દેહની મહત્તા, દેહનો જે સ્વાર્થ છે એ ઉજાગર થાય, અને એવો સ્વાર્થ માન પાન ઇત્યાદિ ઉજાગર થાય, ત્યારે આપણે પછી એ માર્ગને અપનાવીએ, ભગવાનનો માર્ગ આપણે ભૂલી જઈએ છીએ. આ સત્સંગની અંદર વાલા ભક્તો, જો મોક્ષની પ્રાપ્તિ કરવી હોય, ભગવાનના રાજીપાની પ્રાપ્તિ, અને મને એક એવો દ્રષ્ટાંત બતાવો, ભગવાનનો ભક્ત હોય, જીવનમાં કસોટી થઈ હોય, કસોટી એ થઈ હોય, આકરી પરીક્ષાએ થઈ હોય, અને જેમ કહેવાય મહારાજ કે સંતોએ વચનામૃત આદિમાં લખ્યું, મહારાજ કે બ્રહ્માંડ જેવું દુઃખ આવી જાય, પણ જીવાત્માને ભગવાનનો જો નિશ્ચય દ્રઢ હોય ને તો એમ માને કે મને જો ઉગારે ને તો ભગવાન ઉગારે, બાકી મારે ઉગરવું નથી. આને મહિમા કહેવાય. મને જો ભગવાન ઉગારે આમાંથી તો જ ઉગરવું છે, પણ ભગવાનનો છેડો મૂકીને મારે આ દુઃખમાંથી મુક્ત નથી થવું. આવી જેની નિષ્ઠા દ્રઢ હોય ને, દુઃખી થવું સહન, કારણ કે પ્રકૃતિ છે, આપણા કર્મ છે, એટલે સુખ દુઃખની ઉતાર ચડાવ તો રહેવાનો જીવનમાં. પણ મહારાજ કે એ સંસારનો ક્રમ છે, અને એ પણ આપણને કર્મમાંથી મુક્ત કરાવવા. મહારાજે વચનામૃતમાં સમજાયું, દુઃખ આવે છે ને તો એમ ન માનવું કે અમારા ઉપર ભગવાને ક્રૂરતા જ કરી છે. એ આપણા દુઃખના કર્મને ધોવે છે. જે દુઃખ આવે ને જીવનમાં, કસોટી આવે ને, તો આપણા પૂર્વના જે કર્મ હોય ને એ કર્મ ધોવાતા હોય. કર્મમાંથી આપણે જ્યારે આપણે નિર્ગુણ બનશું, જેને કહેવાય કર્મ મુક્ત બનશું, ત્યારે ભગવાનના ધામમાં જવાશે. કર્મ રહેશે તો પાછું જન્મ મરણમાં આવવાનું રહેશે. એટલે કર્મમાંથી નિવૃત્તિ મેળવવા માટે ભગવાન 2 રીતે કરે. એક તો તમે ભજન કરો, જે હમણાં સંતોએ પણ ભક્તિ સ્વામીએ બહુ સુંદર વાત કરી કે કળિયુગની અંદર સર્વશ્રેષ્ઠ સાધન કોઈ બતાવ્યું હોય તો ભગવાનની ભક્તિ છે. અને એવી ભક્તિની અંદર પણ ભક્તિનું સ્વરૂપ બતાવ્યું, મહાત્મા જ્ઞાને સહિત કરીને ભક્તિ. ભગવાનનો મહિમા હોય, ભગવાનનું જ્ઞાન હોય. ગઈકાલે જ અમે વચનામૃતની અંદરથી આ વાત હરિભક્તોને કહી દીધી કે મહાત્મા જ્ઞાને સહિત ભક્તિનું સ્વરૂપ ભગવાને સ્પષ્ટ બતાવ્યું છે કે ભગવાનનો જેને મહિમા હોય અને જેને ભગવાનનો અતિશય નિશ્ચય હોય, એવું જ્ઞાન હોય, તો એને ભક્તનું લક્ષણ કેવું હોય? તો એમ વિચારે કે જે ભગવાનની આજ્ઞાની અંદર ભવબ્રહ્માદિક દેવતાઓ, ઇન્દ્રાદિ દેવતાઓ, વરુણાદિ દેવતાઓ, સમુદ્ર એની મર્યાદા લાંઘતો નથી, સૂર્ય ચંદ્ર આદિ ગતિ કરે છે, એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, એની
આજ્ઞામાં જો આ રહેતા હોય તો મારાથી કેમ લોપાય? આ જ એકાંતિક ભક્તનું લક્ષણ છે. આ એકાંતિક ભક્તનું લક્ષણ એ છે કે મારાથી ભગવાનની આજ્ઞા કેમ લોપાય. એટલે પોતાના સ્વાર્થે કરીને, પોતાના મમત્વે કરીને, પોતાના લોભે કરીને ભગવાનની આજ્ઞાનું ખંડન કરીને તો માનજો આપણે હજુ કાચા છીએ આપણને. અને બીજું કે કદાચ ઘણાને એમ થાય તો આમાંથી તો 100% કેમ સુધરાય? પણ જો તમે સુધારવા પ્રયત્નશીલ રહેશો, કદાચ અંતઃકરણ મહારાજે વચનામૃતમાં કીધું કે અંતઃશત્રુઓ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ આદિ પ્રકૃતિ છે અને પ્રકૃતિ છે એટલે દરેકના જીવનમાં રહેવાના. આપણે એને સુધારવા પ્રયત્ન કરીએ અને માનો કે કદાચ એની અંદર સફળતા ન મળી, પણ પ્રમાણિક જો પ્રયત્ન કર્યા હશે ને તો ભગવાન આપણા પ્રયત્નની સામું જોઈને પણ આપણું કલ્યાણ કરશે. પણ જો એની અંદર અપ્રમાણિકતા કે કપટ રાખ્યો તો મહારાજ કે ભગવાન સામું જોવાના નથી. ખાલી દેખાવ પૂરતું પ્રયત્ન નથી કરવાનો, અંતર્મનને સુધારવા પ્રયત્ન કરવાનો છે. અને પ્રયત્ન કરતા કદાચ કોઈ વખત સફળતા મળી તો સારી વાત છે, જગત જીવતે જગત મોક્ષ થઈ ગયા. ન મળી તો ભગવાન કહે છે એને એક જન્મે બીજા જન્મે અમે ચોખ્ખો કરીને અને અમારા ધામમાં તેડી જશું. ચોખ્ખો કરીને મહારાજ કે અમે એને શુદ્ધ કરીને અમારા ધામમાં તેડી જશું, પણ એને ભટકવા નહીં દઈએ. પણ જો એની અંદર આપણે કપટ રાખ્યો અથવા આળસ રાખી, પ્રમાદ રાખ્યો તો આપણું કલ્યાણનો કોઈ, મહારાજ કે 84 લાખ યોનિની અંદર જીવાત્મા ભટક્યા ગયા. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ ચક્ર એવું છે. મહારાજે વચનામૃતમાં લખ્યું કે ભગવાને સૃષ્ટિની રચના કરીને એવી કળ ચડાવી છે ને કે ચાલ્યા કરે. રમકડું હોય ને, પેલા ચાવીવાળા રમકડા આવતા, એને ચાવી કરીને તમે મૂકી દો એટલે એની રીતે નાચ્યા કરે. એમાં સંસાર, સૃષ્ટિ, જે જગત છે ને, પ્રકૃતિ આદિનું જે નિર્માણ ભગવાને કર્યું છે ને, આ ચાલતું જ રહેવાનું છે આ ક્રમ. અને અહીંયા સુધી કે આત્યંતિક 4 પ્રકારના પ્રલય બતાવ્યા. એની અંદર આત્યંતિક પ્રલય થાય ત્યારે સમગ્ર સૃષ્ટિ, વિશ્વ આખું એની અંદર માયામાં લીન થઈ જાય, માયા બ્રહ્મમાં લીન થઈ જાય. બ્રહ્મ જો ભગવાનની છે ને તો બ્રહ્મ પણ પરબ્રહ્મમાં લીન થઈ જાય અને ભગવાન સ્વતઃ એકલા રહે. પુનઃ પાછી સૃષ્ટિનો નિર્માણનો સર્ગ જ્યારે મહારાજ મૂકે ત્યારે વળી પાછું માયાના પ્રમાણમાંથી પોતે પાછા બધું સંસારને પ્રગટ કરે છે. આ ભગવાનની સ્વતંત્રતા છે, ભગવાનનું મોટપ છે, વ્યાપકપણું છે, ઐશ્વર્યપણું છે. એટલે ભગવાનની મહત્તાને સમજવી ઘણી વખત કઠણ છે. પણ મહારાજે એક વચનામૃતમાં બહુ સુંદર વાત કીધી. વધારે સમય નથી લેવો કારણ કે હવે ધીમે ધીમે બધાની વૃત્તિઓ પાછી બદલે. એને પહેલા મર્મની વાત કરી દઉં. ભૂખ લાગી છે ને? શરીરની ભૂખ લાગી કે આત્માની ભૂખ? તો આત્માની ભૂખ અહીંયા પૂરી થશે, શરીરની ભૂખ પાછળ થાય છે. હું વગાડીને આવ્યો છું, એની તૈયારીઓ થાય છે. પણ એને ભૂખ માંગતા પહેલા આપણે આત્માની ભૂખ માંગીએ. મહારાજની એક વખત મુનિ બાવાએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન, મહારાજની સભામાં બેઠા હતા, મુનિ બાવાએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનનો જેને ખપ છે, સત્સંગનો મહિમા છે, છતાં ઈર્ષા આદિ જે વૃત્તિઓ છે કેમ ટળતી નથી? આમ બીજા બધા જે વિકારો છે ટળી ગયા છે, પણ છતાં ઈર્ષા, માન વગેરે હજુ નડે છે. અને આજ વધારે નડે છે. કાં તો કોઈનું સારું થતું હોય ને તો આપણે જોઈ શકતા નથી, અને કાં તો પોતાનું માનનું અંગ એટલું હોય ને કે માનને પોષવા માટે આપણે પછી કોઈ મર્યાદા વિચારતા નથી. આ બે વસ્તુ એવી છે, આ નડે છે. સત્સંગને જ નડે છે. કારણ કે પ્રશ્ન એવો છે મુનિ બાવાનો કે સત્સંગમાં આવ્યા પછી પણ આ વસ્તુ નડે છે. એટલે એવું ન માનવું કે સત્સંગમાં આવ્યા એટલે ચોખ્ખા થઈ ગયા. ચોખ્ખા થવું છે આપણે, પણ એના સારું તેજાબ રાખવો પડશે જોડે. આ કાટ એવો છે ને કે સામાન્ય પાવડરથી ધોવાય એવો નથી, અને તેજાબથી જ્યારે મારીએ ને, પોતું મારીએ ને તારે કાટ જાય એવું છે. એટલે ઘણી વખત અત્યારે મહારાજે બહુ સુંદર વાત કરી. મહારાજ કે અમે એને બુદ્ધિશાળી નથી જાણતા. જે આવો વિચાર કરે, કારણ કે જે બુદ્ધિશાળી જીવ હોય ને એનું મહારાજે પ્રકૃતિ બતાવી કેવી હોય. તો બુદ્ધિશાળી જીવ હોય એ પોતે પોતાની અંદર અંતરદ્રષ્ટિ કરીને જોવે ને વિચારે કે મારામાં દોષ કેટલા છે. પોતાના દોષને જાણે, પોતાના ગુણને જાણે. એમ જે એની સાથે સંગમાં આવ્યા હોય એવા સંતો હોય, ભક્તો હોય, એની અંદર પણ જોવે કે એની અંદર પણ દોષને જોવે, એની અંદર ગુણને જોવે. પછી જે ગુણ હોય એને પોષણ કેમ મળે એના માટે પ્રયત્ન કરે. જે દોષ હોય એની નિવૃત્તિ કેમ થાય એના માટે પ્રયત્નશીલ રહે. જે પારકાની અંદર એટલે બીજાની અંદર ગુણ હોય એ ગુણને ગ્રહણ કરે, અને એના જે દોષ હોય એને પછી ગુણની જોડે દોષે આવી જાય એવું ન હોય. ભાઈ પાપડી ભેગી ઈયળ આવે જ બાપુજી, મને એવું ઘણાય કીધું. અમે કોકનો સંગ કરીએ પણ એ ગરણું રાખવાનું હોય. એના હારું આપણે 3 વસ્તુ જગ્યાએ ગરણું રાખવાનું શાસ્ત્રો બતાવે છે. આંખે, કાને અને મોઢે. આ 3 જગ્યાએ ગરણું. બોલીને વિચારીને બોલવું, બોલીને અંદર આહાર લઈએ ને બહુ વિચારી ગાળી ચાળીને લેવો, એટલા માટે પવિત્ર કરીને લેવો. કાને સાંભળીએ ને બધું કંઈ અંદર ઉતારવાનું ન હોય, ગરણું રાખવું. આંખે જોઈએ બધું કંઈ જીવનમાં સ્વીકારવાનું ન હોય, ગરણું રાખવું. તો જે મહારાજે કીધું કે એવો જે અમે જ્ઞાની કોણે કહીએ, બુદ્ધિશાળી અમે કોણે કહીએ? જેની બુદ્ધિ એના મોક્ષના ખપમાં આવે ને, મોક્ષનાઓની અંદર એની જીવાત્માને બુદ્ધિનો ઉપયોગ કરે, પોતાના અવગુણ ટાળવા પ્રયત્ન કરે, પોતાની અંદર રહેલા દોષને જોવે અને દોષને ટાળે એવો પ્રયત્ન કરે, એને અમે બુદ્ધિશાળી કરીએ છીએ. એવો જીવાત્મા મુમુક્ષુ થઈ શકે છે. બાકી જો પોતાના દોષની અંદર, અને મહારાજે તો ત્યાં સુધી કીધું, ઘણી વખત સંતો ઉપદેશ કરતા હોય, કથાની અંદર આવતું હોય, અને આપણા અવગુણ જ્યારે એની અંદર બતાવવામાં આવે એટલે વ્યક્તિગત તો કોઈને ન કહેતા હોઈએ,
પણ બંધ બેસતી પાઘડી પહેનારા પેલા કે ચોર કી દાઢી મેં તિનકા, અહીંયા આગળથી જો વ્યસનની વાત કરી ન કદાચ કરી દીધી કે ભાઈ વ્યસન નહીં સારું, તો જેટલાના ખિસ્સામાં પડીકા પડ્યા હશે ને એને એમ થશે કે મને કીધું. ખરું ખોટું? કારણ કે આ શું છે કે આપણો મનુષ્ય સ્વભાવ છે, જેના ખિસ્સામાં બીડીનું જોડી પડી હશે એને એમ થશે મને કીધું, કારણ કે આપણે છોડવું નથી. પછી એમાં જો માની હોય અને થોડોક જો દેહાભિમાની હોય તો સ્વાભાવિક રીતે એને એમ થવાનું કે લ્યો જાહેર સભામાં મને અમારા માટે આવું કીધું, એટલે અભાવ લઈને જવાનો. તો સુધારો ક્યારેય ન થાય, સુધારો ન થાય, વ્યસન ન છૂટે, આપણા દોષ ન છૂટે, આપણી અંદર રહેલા અંતરશત્રુ ન ટળે, તો ભગવાન અંતરમાં કેમ વસે? આપણે તો ભગવાનને હૃદયની અંદર ધારણ કરવા છે. એટલા માટે કે ધર્મનું સ્વરૂપ, ભગવાનનું સ્વરૂપ ધારણ કરવાનું છે. આચરણનો ઉપદેશથી ન થાય. ઉપદેશ તો તમને માત્ર દિશા નિર્દેશ કરે છે, ઉપદેશ તમને બતાવે છે કે આ પ્રમાણિત માર્ગ છે. અને એટલા માટે કયો, હા, મહાજનો એ ન ગતા સપંથા, જેમ યુધિષ્ઠિરજીને જયારે પૂછ્યું મહાભારતની અંદર, જયારે યક્ષના તળાવ પાસે જયારે ગયા અને પાણી લેવા ગયા ત્યારે પૂછ્યું કયા રસ્તે ચાલવું, તો કે જે રસ્તો પર મુક્તો ચાલ્યા હોય એ રસ્તો આપણે પ્રમાણિત પકડી રાખો. આપણે નવા રસ્તા કંડારવાની જરૂર નથી. જે શાસ્ત્રો બતાવીને ગયા છે, જે ભગવાને આચરણ કરેલો છે, જે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દાદા ખાચર, પર્વતભાઈ, જીણાભાઈ જેવા ભક્તો જેમ રસ્તે ચાલીને ગયા છે, એ કયો માર્ગ હતો? એ ભગવાનની આજ્ઞા અને ઉપાસનાનો માર્ગ હતો, ભગવાનની ભક્તિનો માર્ગ હતો. પોતાના સ્વાર્થને પોતાની મોટપ કરવાનો માર્ગ નહોતો. ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સંતો હતા સંપ્રદાયની અંદર, જે આમ તાવડી ઉપર રોટલી ફેરવે ને એમ બ્રહ્માંડને ઉલટાવી નાખે, આવી સામર્થ્ય વાળા સંતો હતા. ઇન્દ્રને જેને કઈ આવે વરસાદ કરાવે એવા સચ્ચિદાનંદ સ્વામી જેવા, જે મરેલા ઘોડાની અંદર પ્રાણ પૂરે, આવા સમર્થ હતા. પણ કોઈ સમર્થે એવું ન વિચાર્યું કે મારી મોટપ જગતમાં વધે. કોઈએ એવું ન વિચાર્યું કે હું આ જગતની અંદર સામર્થ્યવાન થઈ જાઉં, મારું યશ કીર્તિ ગવાય. બધાએ વિચાર્યું મારા ઈષ્ટદેવની અહીંયા આગળ પ્રસન્નતા થાય. જ્યારે મુક્તાનંદ સ્વામી વડોદરા સભાની અંદર ગયા, આ સનાતન ધર્મ માટે, આપણી સંપ્રદાયની પ્રણાલિકા માટે એક વખત પ્રશ્ન તે વખતે પણ મહારાજના વખતમાં થયો, અને બધાએ શંકા કરી કે આ સનાતન વૈદિક પરંપરાનો ધર્મ છે કે કેમ. ત્યારે મુક્તાનંદ સ્વામીને મહારાજે વડોદરાની અંદર મોકલ્યા અને ગોવર્ધનનાથજીની હવેલીની અંદર એ વિદ્વાનોની સભા ભરાઈને બેસીને એની અંદર શાસ્ત્રના આધાર પ્રમાણે સનાતન વૈદિક ધર્મની જ પરંપરા આ સ્વામિનારાયણ સંપ્રદાય છે એવા સિદ્ધાંતોને ત્યાં પ્રતિપાદિત કરવામાં આવ્યા. પછી ગાયકવાડ સરકારે મુક્તાનંદ સ્વામી કીધું આવા સમર્થ વિદ્વાન સંત છે, મારે તમારા હામૈયા કરવા છે. મુક્તાનંદ સ્વામી કીધું હામૈયા અમારા ન હોય, અમારા ઈષ્ટદેવ ના હોય. અને ભગવાન સ્વામિનારાયણને વાસ્તે ગાસ્તે તેડાવ્યા. ચલે ગજ બેઠ કે મહારાજા ચલે ગજ બેઠ. આપણે કીર્તન સંપ્રદાયમાં ગાઈએ જ કાયમ. તો આવી જેની સમર્પણ ભાવના છે, આવી જેની, આપણે બધાએ છે ને, મેં પહેલા કીધું, આપણે બધાએ મોક્ષના પથના પથિક છીએ. હું નથી મોક્ષનો લક્ષ્ય કે હું નથી મોક્ષનો દાતા, નથી આમાંથી કોઈ મોક્ષના લક્ષ્ય કે નથી કોઈ મોક્ષના દાતા, કે નથી આમાંથી કોઈ મોક્ષના દાતા. આપણે બધાએ પથિક છે, યાચક છીએ. ભગવાનની આગળ આપણે શરણાગતિ સ્વીકારીએ છીએ, ભગવાનના ચરણે રહેશો ને ત્યારે જીવાત્માનો ઉદ્ધાર થશે. કલ્યાણ કરનારા એ છે. એ ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ મહારાજે પધરાવ્યું ત્યારે વચનામૃતની અંદર મહારાજે લખ્યું, ભગવાને કીધું જીવાત્માનું કલ્યાણ કેમ. અમારે બુવા નહીં, આપણે ભગુભાઈ વડતાલની પાસે નું ગામ છે, ત્યાંના ભગુભાઈ શેઠ આવ્યા ભગવાન પાસે. મહારાજને પૂછ્યું, મહારાજ કલ્યાણ કેમ થાય? ત્યારે મહારાજે એનો ઉત્તર કર્યો. મહારાજ કહે કે પ્રગટ પરમાત્મા ધરા ઉપર જ્યારે વિચરણ કરતા હોય, આમ તો જો આપણા શાસ્ત્રોની અંદર ભગવાનને સગુણ, નિર્ગુણ, સાકાર, નિરાકાર, ભગવાનને અનેક રૂપે વર્ણન કરેલા છે. અંતર્યામી રૂપે ભગવાનના વર્ણન થયા છે. ભગવાનના અક્ષરધામની અંદર મહારાજના સગુણ જે સાકાર સ્વરૂપ છે એના પણ વર્ણન આપણા શાસ્ત્રોમાં જોવા મળે. પણ મહારાજ કીધું અહીંયા સુધી આપણી દ્રષ્ટિ ન પહોંચે. તો જીવાત્માના કલ્યાણને અર્થે ભગવાન આ ધરા ઉપર મૃત્યુલોકની અંદર ભગવાન પધારતા હોય. આ એક બ્રહ્માંડમાં નહીં, આવા અનંત બ્રહ્માંડો છે જ્યાં ભગવાન જેવા સ્વરૂપે ઈચ્છે એવા સ્વરૂપે ભક્તોના ભાવ પૂર્ણ કરવાને માટે પોતાની સ્વતંત્ર શક્તિનો ઉપયોગ કરીને, સ્વતંત્રતાનો ઉપયોગ કરીને ભગવાન એ રૂપે ત્યાં દર્શન દે છે, આવું વચનામૃત કહે છે. તો ભગવાન જ્યારે આ ધરા ઉપર પધાર્યા હોય ત્યારે મહારાજ કપિલ આદિ જે અવતારો થયા, તો એ મહારાજના સાધુ રૂપે અવતારો એટલે કે સંત યુક્ત, ગુણે યુક્ત થયા. ત્યારે મહારાજ 30 લક્ષણે યુક્ત પોતાનું જીવન કરતા હોય. ભગવાન રામ રૂપે, કૃષ્ણ રૂપે, રાજા રૂપે જ્યારે પરમાત્મા વિચરણ કરતા ત્યારે એ રીતે એમના લક્ષણો હોય. પણ મત્સ્ય, કચ્છ, વરા આદિ અવતાર ધારણ કર્યા ત્યારે એ રૂપે પોતાના ઐશ્વર્યના દર્શન કરાવ્યા. પણ એની અંદર ભગવાનપણાનો વિશ્વાસ થાય. કારણ કે દેખાય કેવા? મત્સ્ય અવતાર થયો તો દેખાતા હતા કેવા? માછલા જેવા. કચ્છ અવતાર થયો તો કાચબા જેવા. નરસિંહ અવતાર થયો તો અડધું માણસનું ને અડધું સિંહનું શરીર. ભગવાનના જે મનુષ્ય આકૃતિ થઈ તો માણસ જેવા, તમારા મારા જેવા જ દેખાતા હતા. પણ ભગવાન કે એની અંદર જીવાત્માને ઓળખાણ થઈ જાય કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, અને એની અંદર પ્રતીતિ કરીને આશ્રય કરી લે ને એની ભજન કરે તો જીવાત્માનું કલ્યાણ થાય. એમાં વિશ્વાસ કરીને એનો આશ્રય કરવાનો છે. અને એ પરમાત્મા જ્યારે ધરા ઉપર ન વિચરતા હોય, એટલે કે મનુષ્ય ચરિત્ર ન કરતા હોય,
આમ તો ભગવાન અખંડ આપણી વચ્ચે જ છે. ભગવાન સંસારમાંથી ભક્તોને મૂકીને ક્યારેય જતા નથી. રૂપ બદલે છે. પહેલા સાકાર સ્વરૂપે એટલે કે મૂર્તિમંત સ્વરૂપે આપણી સન્મુખ દર્શન દેતા હતા. હવે આપણને ગોપીનાથજી મહારાજ સ્વરૂપે આપણને ભગવાન દર્શન દે છે. આ શાસ્ત્ર સ્વરૂપે ભગવાન આપણને દર્શન દે છે. ભગવાન છે તો આપણી વચ્ચે જ. પ્રત્યક્ષનો પ્રગટનો જ સત્સંગ છે. આ પરોક્ષનો સત્સંગ ક્યારેય નથી, પણ પ્રગટનું રૂપ બતાવ્યું ગોપીનાથજી મહારાજ કે એવા ભગવાન જ્યારે આ ધરા ઉપર વિચરણ કરતા હોય, એને ઓળખી લે, એનો આશ્રય કરી લે, એની ભજન કરી લે, ભક્તિ કરી લે, ત્યારે જીવાત્માનું કલ્યાણ થાય. ભગવાન જ્યારે એ રીતે સુલભતાથી પ્રાપ્ત ન થયા હોય તો ભગવાનને મળેલા સંતો એનો સમાગમ કરે, એનો આશ્રય કરે, એનાથી કંઈક ગુણ શીખે, એનાથી કંઈક ભગવાનને રાજી કરવાના માર્ગની અંદર અનુસરે તો જીવાત્માનું કલ્યાણ થાય. અને કદાચ એવા સંતોનો પણ, કારણ કે દેશકાળ હજુ તો આ કળિયુગનું પ્રથમ ચરણ છે, આગળ આગળ જતા એવા પવિત્ર સંતો ને એવા વિદ્વાન, એવા જ્ઞાની ને એવા નિષ્ઠાવાન સંતોની કદાચ ઉપલબ્ધિ હોય ન હોય, એ પરિસ્થિતિની અંદર નિર્માણ થાય કે ન થાય, ત્યારે મહારાજ કીધું અમારા પધરાવેલા દેવો છે ને એની અંદર સંપૂર્ણ વિશ્વાસ રાખીને એનો આશ્રય કરશો ને અને અમારું ભજન કરશો, મહારાજ આ કલ્યાણ. એ સિદ્ધાંતને આપણે પકડી રાખવાનું. આજે ખરેખર ભગવાને આવા, આપણે તો ખરેખર શાકોત્સવ પ્રસંગે આવ્યા છે, 2 મિનિટે શાકોત્સવની વાતને પણ કરી લઈએ કે શાકોત્સવ કેમ આપણે ઉજવીએ છીએ. કારણ કે શાકોત્સવ ભગવાનના, આમ તો આપણી સનાતન પરંપરાની અંદર ભગવાને જે અવતારોમાં જે ચરિત્રો કર્યા, વચનામૃતમાં મહારાજે લખ્યું 3 અવસ્થામાં સિદ્ધ દશાને પામ્યો હોય અને ભગવાનનું અખંડ સ્મરણ કરતો હોય અને ભગવાનની સાથે વાતો કરતો હોય એવી સિદ્ધ દશાને પામ્યો હોય તો પણ જે કલ્યાણ ઈચ્છે ને એને ભગવાનના ચરિત્રોને નિત્ય સંભાળવા. પોતાના જીવનની અંદર ભગવાને જે અવતારોમાં જે સ્થાનકોને વિશે જે લીલાઓ કરી છે એને નિત્ય સંભાળી રાખવી. આપણે પણ ભગવાને આજથી 200 વર્ષ પૂર્વે લોયાની અંદર એક દિવ્ય શાકોત્સવ કર્યો. સંપ્રદાયના ભક્તોને તો ખ્યાલ છે, મહારાજે એની અંદર કેવું અલૌકિકપણું બતાવ્યું. જેમ આપણે વર્ષો વર્ષ ગોવર્ધન પૂજા કરીએ છીએ, અન્નકોટોત્સવ કરીએ છીએ, એ ચરિત્ર ભગવાનનું એ ગોકુળની અંદર મહારાજે જ્યારે ગોવર્ધન લીલા કરી અને ચરિત્ર કર્યું એની સ્મૃતિની અંદર કરીએ છીએ કે ભગવાને 7 દિવસ સુધી પોતાના ભક્તોના રક્ષણને માટે, એ ગોવાળાના રક્ષણને માટે એ ગોવર્ધનને પોતાની આંગળીએ તોલ્યો અને મહારાજે આપણા માટે એ કષ્ટ સહન કર્યું, ત્યારે એની સ્મૃતિની અંદર પછી ગોવર્ધન અન્નકોટનો ઉત્સવ કર્યો. આ બધા આપણે ઉત્સવ કરીએ છીએ. એમ ભગવાન સ્વામિનારાયણે પણ અનંત જીવાત્માના કલ્યાણને અર્થે આ ધરા ઉપર જ્યારે મનુષ્ય તનું ધારણ કરીને પધાર્યા ત્યારે અનેક લૌકિક અલૌકિક ચરિત્ર ભગવાને કર્યા છે. એ માયલું એક ચરિત્ર લોયાનો શાકોત્સવ. આ પ્રસંગ એવો બન્યો, આમ તો બધાય ભગવાનને ધરાવેલો પ્રસાદ બધાય જમતા હોઈએ અને આપણે લેતા હોઈએ, પણ બધા સંતોએ વિનંતી કરી કે મહારાજ તમે બનાવો ને અમે જમીએ, એવું અમારે કરવું છે. અને મહારાજ રાજી થઈને હા પાડી. મહારાજ કે ચાલો અમે આજે શાક વઘારશું. અને મહારાજે ત્યાં એ સુંદર શાકનું, રીંગણાના શાકનું વઘાર મહારાજે લીધો. આપણા સંતોએ એને કીર્તનમાં લખ્યું, વળી વખાણું શાકોત્સવ લીલા કરી, નૈણે નિરખ્યા કરતા સુંદર શાક જો. પ્રેમાનંદ સ્વામીએ કીધું અમારું નજરે જોયેલું છે, કીધેલી સાંભળેલી વાત નથી, એટલે આ પ્રમાણિત છે. આપણા વડવાઓના, તમારા વડવાઓના, સંતોના વડવાઓ, અમારા વડવાઓની આ પ્રમાણિત વાત છે કે જેને મહારાજ નંદ સંતોએ નજરે જોઈ હતી. નયણે નિરખ્યા કરતા સુંદર શાક જો. અને ભગવાને ત્યાં 12 મણ ઘીની અંદર 60 મણ રીંગણનો મહારાજે વઘાર લીધો. અને મહારાજ ચરિત્ર કેવું કરે કે એની અંદર હળદર, મસાલું બધું એની અંદર નાખે. રીંગણાની 4 ચીરીઓ કરી અંદર બધા મસાલા ભરીને મોટા ભાંડની અંદર એટલે તપેલાની અંદર મહારાજ પધરાવે. અને એ ચરિત્ર કરતા પછી મહારાજ મનુષ્ય ચરિત્ર કરે. અને એ જે હળદર ને મસાલાવાળા હાથ હોય ને પોતાના વસ્ત્રો ઉપર મહારાજ લોહી નાખે. હવે આ જુએ એટલે કોઈને મનમાં શંકા થાય કે ભાઈ આવું તો, આ તો વિવેક જરાય નથી. અને જેને આ તો કેવું છે, જેને ભગવાનનો અહોભાવ હોય ને એને ભગવાનનો મહિમા સમજાય. બાકી મનુષ્ય ચરિત્રમાં તો ભલભલાતે ભગવાનના મનુષ્ય ચરિત્ર કરતા હોય ને ત્યારે એમ આપણા રામાયણની અંદર પ્રસંગ આવે છે કે ભગવાન રામચંદ્રજી જ્યારે માતા સીતાના વિયોગની અંદર જ્યારે વિયોગ એમને પ્રદર્શિત કરવો હતો, એટલે મહારાજે ભગવાન રામચંદ્રજી વૃક્ષ વેલીને પૂછે, મારી સીતાને જોયા, મારી સીતાને જોયા, મારી સીતાને જોયા. શિવ અને પાર્વતીજી કૈલાસની અંદર બેઠા દ્રશ્ય જોતા હતા. પાર્વતીજીને મનમાં શંકા થઈ કે આને તમે પરબ્રહ્મ કહો છો? આ ભગવાન રામચંદ્રજીને તમે ભગવાન કહો છો? આ તો એક સામાન્ય મનુષ્યની જેમ પોતાના પત્નીના વિયોગની અંદર વ્યાકુળ છે. અને ભગવાન કેમ કહેવાય? એ તો ભગવાન તો માયાથી પર છે ને, રજ સત્તમ ગુણથી પર છે, ગુણાતીત પરમાત્માને કહેવામાં આવે છે. તો એને તો જગતનો શા માટે મોહ હોવો જોઈએ? આ તો સામાન્ય જીવની જેમ મોહિત થયા છે. એટલે આ બધી વિશે કથા બહુ વિસ્તારતી છે. પછી ભગવાન માતાજી પરીક્ષા લેવા આવ્યા, ભગવાનને પરચો દેખાડ્યો, અને પછી એમ થયું કે ના આ તો ભગવાન છે. એમ ભગવાન સ્વામિનારાયણની અંદર પણ ઘણી વખત આવા શંકા કુશંકા થઈ. જ્યારે આ મહારાજ આ ચરિત્ર કરતા ત્યારે કાશીદાસ, કાનદાસ વગેરે પાટીદાર ભક્તો ચરોતરથી ભગવાનના દર્શન કરવા આવેલા. અને એ બરાબર એમને મંડપમાં પ્રવેશ કરો ને ભગવાન આ બાજુ હળદરવાળા હાથ પોતાનો ધોતી ઉપર લૂંતા હતા. અને આ જોયું મનમાં અભાવ આવ્યો કે આને ભગવાન કેમ કહેવા? આને તો સામાન્ય મનુષ્ય જેટલો વિવેક નથી. કોઈ હોય તો ગાભો રાખે, રૂમાલ રાખે, નેપકિન રાખે, કંઈ કપડા ઉપર લૂસે. આ પહેરેલા કપડા ઉપર લૂએ, આને તો કેમ વિવેક કહેવો? અને એમ વિચારીને પાછા જતા હતા. સંતોને મહારાજે પૂછ્યું કે કોઈ તરસ્યો હોય ને કુવા કાંઠે આવે અને તરસ્યો પાછો જાય એને કેમ ગણવો?
ત્યારે સંતોએ કીધું મહારાજ એ તો અભાગ્યો કહેવાય ને, આટલી મહેનત કરીને પુરુષાર્થ કરીને પોતે નદી કે કુવા કાંઠે આવ્યો હોય અને તરસ્યો પાછો જાય, એનાથી મોટો અભાગ્યો કોણ કહેવાય? મહારાજ કે જો ઓલા ભક્તો અમારા દર્શન માટે છે ચરોતરથી આવ્યા છે પણ અમને મળ્યા વગર પાછા જાય છે. પ્રેમાનંદ સ્વામી ભગવાનના સખા ભક્ત હતા, એટલે એમની સાથે હેતથી રમૂજ કરવાનો એમનો અધિકાર હતો. એટલે ધીમે રહીને પ્રેમાનંદ સ્વામી મહારાજને કહે કે મહારાજ એમાં એમનો વાંક નથી, વાંક તમારો છે. મહારાજ કે અમારો શું વાંક છે? અમે તો તમારા માટે આ જો પ્રસાદ બનાવીએ છીએ, હમણાં શાકનો વઘાર કર્યો છે, હમણાં તમને પ્રસાદ જમાડશું, તમને રાજી કરશું, અમે તો અમારો શું વાંક છે? ત્યારે સંતોએ મહારાજને કીધું મહારાજ અમે જ્યારે કથા કરતા હોઈએ ને ત્યારે તમારા ઐશ્વર્ય પ્રતાપના વર્ણન કરતા હોઈએ, હા તમારા શણગારના વર્ણન કરતા હોઈએ. મહારાજે જરિયાની જામો પહેર્યો છે, સોનેરી સુરવાળ પહેર્યો છે, કમરમાં કટિબદ્ધ બાંધેલો છે, ખભે ખેસ છે, હાથમાં વેડ કડા વીંટીઓ ધારણ કરેલી છે, પગમાં તોડા ધારણ કર્યા છે, 3 છોગડાળી પાક ધારણ કરી છે. અમે આવું વર્ણન કરતા હોઈએ. હવે હાથમાં તાબેથો લઈને ઉભા હોય એવું વર્ણન અમારી કથામાં આવે નહીં. આ સામાન્ય જીવ કેમ સમજે કે આ તાબેથો લઈને ભગવાન કૃષ્ણનું આપણે વર્ણન સાંભળીએ ને ત્યારે જે ગોવાળની જ્યારે ગોકુળની લીલાઓ જ્યારે આપણે શ્રવણ કરીએ ને તો ભગવાનનું વર્ણન કેવું આવે? મહારાજા દયરાજા દ્વારકાધીશનું વર્ણન એવું છે. દ્વારકાધીશનું તમે વર્ણન કથાની અંદર કરતા હોય બાપુ આપણે, તો એની અંદર વર્ણન એવું આવે. અહીંયા તો એવું જ આવે કે ખભે કામળી નાખીને હાથમાં ડંગો લઈને ગાયો ચરાવવા ગયા. હવે જેને ભગવાનનો મહિમા નથી, જ્ઞાન નથી, જેને નિશ્ચય નથી દ્રઢ, એને તો શું દે કે સામાન્ય ગોવાળની જેમ ફરે છે. અને પરબ્રહ્મ પુરુષોત્તમ કેમ માનવા? એટલે આવો અભાવ આવે અજ્ઞાનતા. એને આ અજ્ઞાનનો પટ છે ને બહુ વિચિત્ર છે. એ ક્યાં આપણને માયામાં ભરમાવી દે. અને ભગવાનની માયા એવી હોય કે ઘણી વખત આપણને ભ્રમણામાં નાખી દે. તો ભગવાને આવું ચરિત્ર કર્યું એટલે ભક્તો પાછા વળતા હતા. મહારાજને સંતોએ કીધું મહારાજને કે આ તો કોઈ અભાગ્યો હોય તે પાછો જાય. મહારાજ કે જો ઓલા અમારા દર્શને આવ્યા હતા અમને જોયા વગર પાછા જાય છે. ત્યારે સંતોએ મહારાજને કીધું કે મહારાજ અમારી વર્ણન જુદા હોય અને તમે ચરિત્ર જુદું કરો છો. તમે તાબેથો લઈને ઉભા, તમને કોણ વિચારે કે આ ભગવાન છે? અને એટલું જ નહીં, આ તમે સવારે અમે ધોતિયું પહેરાવ્યું હતું ને ધોળું હતું, આ તમે હળદર લુઈ લોઈને પીળું કરી નાખ્યું. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું હલ્દી વાલા હાથ લુએ નિજ ધોતીએ પીળે પટ શોભે પરિબ્રહ્મજો. જેમ પુરુષોત્તમ નારાયણ પીળું પિતાંબર પહેરીને ઉભા હોય ને એવા દર્શન થાય છે. પણ આ કોણે થાય? એને તરત પ્રેમાનંદ સ્વામીને આ વાત સમજાણી એટલે એમને બીજી પંક્તિમાં લખ્યું અક્ષર પર પુરુષોત્તમજીએ નર વપુ ધર્યું એકાંતિક મહામુનિ સમજે મર્મજો. આ મર્મ કોણ સમજી શકે? જે એકાંતિક હોય, મહામુનિ હોય, ભગવાનને સમર્પિત થયા હોય, ભગવાનનો અહોભાવ જેને દ્રઢ થયો હોય એ સમજી શકે કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું નર નાટ્ય છે, નર ચરિત્ર છે, મનુષ્ય ચરિત્ર છે. પણ આ છે પુરુષોત્તમ નારાયણ એવો નિશ્ચય. એને એમ થાય પીળું પિતાંબર પહેરીને ઉભા. બાકી મારા તમારા જેવાન તો એમ જ થાય કે એ ધોતું પીળું કર્યું. કેટલાય હરિભક્તો ઘણા એવાય પાછા વિકાર કરે. કેટલા હરિભક્તો પેટ કાપીને અહીંયા દાન કરતા છે. અમારા સંતોને ઘણી વખત ધોતિયા ઓઢાણ, ઘણાને મનમાં ઈર્ષા. અને એમાં એક મત્સર કરીને રોગ બતાવ્યો મહારાજે વચનામૃતમાં. કોક દેન કોક લેન કોકને ઈર્ષા થાય, બરાબર પારબારી. એટલે એવા સ્વરૂપો હોય એટલે એની અંદર તરત એમ થાય કે ભાઈ આપે ને તેમ થાય કે આને આપે. કોઈ એમ વિચારે કે મહારાજને કોઈ એટલા મોંઘા માલનું ધોતિયું આપ્યું હશે અને એમને એટલો વિવેક નથી, આ બગાડી નાખ્યું. એટલે સંતોએ મહારાજને કીધું મહારાજ આવું ચરિત્ર કરો તો કોઈ કોણ તમને ભગવાન માને? અને પછી મહારાજને વિનંતી કરી મહારાજ એ તો અજ્ઞાની અબોધ જીવાત્મા છે પણ તમે દયાળુ છો, કૃપાનિધાન છો, તમે તો ભક્તના વત્સલ છો અને જીવાત્માના કલ્યાણને અર્થે તમે ધરા ઉપર આવ્યા છો. આ ભક્ત ઉપર, આ મુમુક્ષ ઉપર કંઈક કૃપા કરો. અમે મહેનત કરીને તૂટી જઈએ છીએ. અમારે ભક્તોને તમારે તરફ લઈ આવ્યા, ભક્તોને ભગવાન તરફ જોડવા અમે મહેનત કરીએ, ગામડા ફરીએ, માર ખાઈએ, અપમાન સહન કરીએ, ભૂખ તરસ સહન કરીએ અને ગામડે ભરીને તમારી પાસે આવે તમે આવું ચરિત્ર કરો. આમાં અમારું શું થાય? એટલે મહારાજને સંતોએ વિનંતી કરી મહારાજ કૃપા કરો અને જીવનું બગડે નહીં એનું ઉપર જરા ધ્યાન દો. ત્યારે મહારાજે અતિ કૃપા કરીને એ ભક્તોને નામ દઈને બોલાવ્યા. કાશીદાસ, કાનદાસ, તમે જે જોવા માટે આવ્યા છો જોઈને જાઓ. અને જ્યારે ભક્તોએ પાછળ વળીને જોયું ને ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા અને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી. આ ઐશ્વર્યના દર્શન થયા. એટલે આપણે અલૌકિકપણું એની અંદર જોઈએ છીએ. આ જગતના મેળાવડાની જે મેળાવડો નથી, આ માત્ર પેટનો ખાડો પૂરો આપણે ઉત્સવ નથી કરતા, પણ આની અંદર ભગવાનપણાની જીવાત્માને પ્રતીતિ થાય. એટલું જ નહીં, મહારાજે એ વઘારની અંદર ઘણી વખત અમે કહેતા હોઈએ કે કોઈ અનગઢ જો રસોઈયો હોય ને તો એ સ્વાદ બગાડી નાખે. મીઠું વધારે પડી જાય, મરચું વધારે પડી જાય, હળદર વધારે, જીરું કાં તો વધારે બળી જાય, કાચું રહી જાય, એવું હોય અનગઢ હોય તો. અને કોઈ સારો રસોઈયો હોય તો એ સ્વાદિષ્ટ બનાવી દે. પણ એ સ્વાદને ફેરવવાની તાકાત એનામાં પણ હોતી નથી. એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે કરી શકે. ભગવાને કર્યું એવું કે જ્યારે વઘાર કરતા મહારાજે એની અંદર એવો પ્રતાપ મૂક્યો કે રીંગણા ખાય અને જેને જેવો ભાવતો તો એવો સ્વાદ આવે. આપણા સંતોએ કીર્તનમાં લખ્યું, અમે મેસૂબ, મોહનથાળ, મિષ્ટાન અનેક પ્રકારના બનાવ્યા હતા પણ બધાય પડ્યા રહ્યા. ભક્તોએ માત્ર શાક ખાઈ અને તૃપ્ત થયા. જેને જેવું ભાવતું હતું એવી તૃપ્તિ થઈ. કોઈને જેવું જેની લાગણી જેવી જેને સ્વાદ હતો એવો સ્વાદ એને આવ્યો. આવો પ્રતાપના ભગવાને દર્શન કરાવ્યા. આજે એ સ્મૃતિની અંદર આપણે ઉત્સવ કરીએ છીએ કે આવીને આવી નિષ્ઠા આપણી દ્રઢ થાય.
આ રીંગણાનો મહિમા નથી, પણ રીંગણાની અંદર ભગવાને જે રીંગણાના માધ્યમે કરીને ઉત્સવ શાકોત્સવના માધ્યમ કરીને ભગવાનપણાની પ્રતીતિ થઈ, નિશ્ચય દ્રઢ થયો અને આપણે ભગવાનના શરણની અંદર જઈએ ને, આ જ એની પાછળનો ઉદ્દેશ ને લક્ષ્ય છે. આજે કાના તળાવને આંગણે જે સુંદર શાકોત્સવનું આયોજન કર્યું, જેમ હમણાં સંતોએ વાત કરી, આમ તો પહેલા સંતોનું એક સ્વાભાવિક ભગવાનની આજ્ઞા પ્રમાણે ગામડે જતા, વિચરણ કરતા, સત્સંગ કરાવતા, કથા વાર્તા કરતા, એટલે સત્સંગ પોષિત રહેતો. હવે બેઉ તરફ અભાવ છે. અમારે અહીંયા ગરડા દેશમાં તો ઘણી જગ્યાએ આ તો અહીંયા સારું બધા કાળા માથા જાજા દેખાય છે, નહીતર ગામડાઓની અંદર બધા યુવાનો બધા અહીંથી પલાયન થઈને શહેરોની અંદર જતા રહ્યા. ગામડાની અંદર હરિભક્તોની સંખ્યા ઘટતી ગઈ ધીમે ધીમે. સંતોની અંદર પણ ધીમે ધીમે સંખ્યા ઘટે છે કે જે ગામડે વિચરણ કરીને સત્સંગ કરાવે, ભગવાન સાથે જીવાત્માને જોડે. આમ તો ફરનારા ઘણી બધા આવતા હોય, પણ ઘણી વખત પોતાના સ્વાર્થે આવતા હોય, લોભે આવતા હોય. ભગવાનનો નિશ્ચય દ્રઢ કરાવવા, ભગવાન સાથે જોડવાના બહુ ઓછા એવા હોય કે જે વિરલા હોય એ જ ભગવાન સાથે જીવાત્માને જોડી શકે. અને એને જ સાચા સંત શાસ્ત્રોએ કીધા છે. સાચા સંત શાસ્ત્રો એને જ કીધા છે, જીવાત્માને ભગવાન, ગુણાત્યાન સ્વામી કહેતા, ભગવાન સાથે જોડે એ સંત, બાકી બધા શંખ. જે જીવાત્માને પોતાની સાથે જોડે ને એ બધા શંખ, બાકી ભગવાનના જે સાથે જોડે, સંબંધ કરાવે. અને કેવો સંબંધ? એમાં પોતાની રીતે નહીં, ભગવાન જે રીત કહીને ગયા છે ને એ રીતે ભગવાન સાથે જોડે ને એને સંત કહેવાય. ભગવાન જે રીત બતાવીને ગયા હોય એનું પ્રવર્તન કરાવે. મારું તમારું ધાર્યું કરવાનું હારું સત્સંગ નથી. અને આમાં તો આપણે કેવું, ઘણી વખત અમને બધા સલાહ આપવા આવે, તમે કહો અહીંયા આવતા રહો ને, પણ સલાહ આપી હોય તો અહીંયા આવતા રહો, હું તમારી જગ્યાએ બેસજો. અને ભગવાનને પ્રાર્થના કરવી હતી ને કે તમને અહીંયા જન્મ આપ્યો હોત. ખરું ખોટું? તમને એટલું હોય મહારાજને વિનંતી કરજો કે મહારાજ હવે આવતા જન્મમાં અમને આ સ્થાનમાં જન્મ આપજો. બાકી અત્યારે જ્યાં આપ્યો છે ને એની મર્યાદામાં રહીને એ શીખો. તમે શીખવા હારું આવ્યા છો, શીખવાડવા હારું નથી આવ્યા. આ વાત સમજી રાખજો. તમે શીખવાડવા માટે નથી આવ્યા, તમે શીખવા માટે આવ્યા છો. અને અહંકાર જે છે ને કે મારી પાસે બધું જ્ઞાન છે, હું ડાયો છું, હું સમજણ વાળો છું, એ અહંકાર જ તમને પતનમાં લઈ જવાનો છે. આ વાત નહીં. રાવણને અહંકાર હતો, કંસને અહંકાર હતો, દુર્યોધનને અહંકાર હતો, મોટા મોટાને અહંકાર હતા. એ અહંકાર કોઈના રહ્યા નથી. અહંકાર જ તમને પતનના માર્ગ, કારણ કે અહંકારના કારણે તમે ભગવાનની આજ્ઞા લોપવાનું સાહસ કરી શકો છો. બાકી ભગવાનની આજ્ઞાનું લોપવાનું સાહસ કોઈનાથી ન થાય, જેને ભગવાનનો મહિમા હોય. અને આપણે તો ભગવાનને શરણે રહ્યા છીએ, એટલે આપણે તો લોપી જ નથી. હું કોઈ લોપા દેવાનું નથી, વાત નક્કી. જો લોપ્યું હોય તો અમારી જોડે નહીં. મહારાજ શ્રી કાયમ એમ કહે છે કે ભાઈ અમારા દરવાજા એના માટે જ ખુલ્લા છે જેને ભગવાનની આજ્ઞાનું પાલન કરવું હોય, એના માટે અમારી આજ્ઞા, અમારા રસ્તા ખુલ્લા. અડધી રાતે હું આ સંતોને નમન કરું. અમારા ક્યાં ગયા સ્વામી, બહુ મોટી મુખ સેવા છે કાકા સ્વામી, અને અહીંયા હમણાં બેસી ગયા નીચે, એને મારા વંદન છે. એ નિર્માનીય સાધુપણું હોવું જોઈએ આપણા જીવનની અંદર. એ નિર્માની ભાવ હોવો જોઈએ. તમને કદાચ અહંકાર આવે ને કે હું મોટા થઈ ગયા. અમે વચનામૃતમાં મહારાજે લખ્યું, જ્યારે કોઈ ખાવા ઘરમાં ધાન ન હોય ને, જે દાસત્વપણું હોય ને, એવું દાસત્વપણું જ્યારે રાજ્ય મળે ને, અથવા તો કોઈ પટેલાઈ મળે, અથવા તો ગામનું અધિપતિ મળે, તો એને પછી એવું દાસત્વપણું રહેતું નથી, અહંકાર આવી જાય છે. એમ સંતો માટે પણ મહારાજે લખ્યું, સાધુ જ્યારે સંપ્રદાયમાં આવ્યો હોય ને, જેવો દાસ થઈને રહ્યો હોય ને, પછી એને થોડું માન મળે. 5 હરિભક્તો તમને મોટા સ્વામી, મોટા ગુરુ કરીને કરવા માંડે ને, એટલે અહંકાર ચડે. આ વચનામૃતના શબ્દો છે, મારા શબ્દો નથી. પણ એ અહંકારે યુક્ત જ્યાં સુધી હશો ને, ત્યાં સુધી ભગવાનના દરવાજા નથી ખુલવાના. વાત નક્કી છે. એને મૂકીને જે દિવસ ભગવાનના શરણે થશું ને, ત્યારે જીવાત્માને ભગવાનના મહારાજ એના હારું દરવાજા ખોલશે. એટલે આ વસ્તુને આપણે, આ દિવ્ય ચરિત્રને આપણે કરવા, આપણે અલૌકિકપણાને સ્વીકારવા માટે, ભગવાનના સાનિધ્યને સ્વીકારવા ઉત્સવ કરીએ છીએ. કાના તળાવનો વિસ્તાર, આ સમગ્ર આમ તો સાવરકુંડલાનો પટ્ટો, ગોપીનાથજી મહારાજનું હાંડાનું ગામ છે. ગોપીનાથજી મહારાજની વફાદારી આજે અમે ગૌરવ સાથે કહી શકીએ કે ગમે તેવા કળિયુગના વાવાઝોડા અને વંટોળો આવ્યા, પણ જેની નિષ્ઠા ભગવાનના વચનની અંદર દ્રઢ રહી છે ને, એને અમારા લાખ ધન્યવાદ છે. તમે ભગવાનના વચનની અંદર મહિમા સ્વીકાર્યા છે. વક્તાનું કામ કેવળ ભગવાનની વાતને તમારા સુધી પહોંચાડવાનું છે. વક્તાને વળગવાથી મોક્ષ નહીં થાય. તમે વળગશો ને તો ભગવાન સ્વામિનારાયણના વચનને વળગજો, ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને વળગજો, ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા સિદ્ધાંતને વળગજો. એને વળગશો તો તમારું ભગવાન કલ્યાણ કરશે. બાકી અમારા જેવા ઘણી વખત આમે બોલે, ઘણી વખત આમે બોલે, જોઈએ છે આપણે એવું. ગઈકાલ સુધી જે એમ કે શિક્ષાપત્રી આમ, સત્સંગી જીવન આમ, દેશ વિભાગનો લેખ આમ, હવે આજે એની અંદર પોતાના આચરણમાં તો બગાડ્યું, પણ બીજાને ઉપદેશ કરે ખોટા. હવે આમ નહીં નામ. નિર્વિકલ્પાનંદ સ્વામીનો પ્રસંગ છે ને, આવા જો કે ઘણા પ્રસંગ છે, પણ સમયનો ઘડિયો 12:30 થયો છે, એટલે આપણે હવે વધારે સમય નથી લેવો. આજના આ શાકોત્સવના પ્રસંગે જે ભક્તોએ, નામી અનામી ભક્તોએ એની અંદર પોતાની સેવા કરી છે, યજમાન પદ સ્વીકાર્યું છે, અમારા યુવક મંડળના સભ્યો જેને ખૂબ મહેનત કરીને આ ઉત્સવને સાકાર કર્યો છે, અમારા બધા સંતો કે જેમને આ ઉત્સવની અંદર અહીંયા ઉપસ્થિત રહી હરિભક્તોને બિરદાવ્યા છે, એમને પોતાનું પ્રોત્સાહન આપ્યું છે, અને અમારા
તમામ જે ગઢપુર દેશના, જુનાગઢ દેશના પણ આમાં ઘણો છેડો અમારે લાગુ પડતો હોય એટલે બધા ભક્તો અહીંયા આવ્યા છે. એ બધાને અમે ખૂબ ખૂબ અંતરની શુભકામના આપીએ છીએ. તમારા જીવનની અંદર ભગવાનનો દ્રઢ જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય દ્રઢ થાય, ભગવાનના નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતા રહે. ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ તમારા સમગ્ર સત્સંગ પરિવાર ઉપર કાયમ કૃપા વરસાવતા રહે. અને આપણે સાથે મળીને જેમ આપણે એક માર્ગના પથિક છીએ તો આપણો માર્ગ ભગવાન નિષ્કંટક રાખે અને ભગવાનના ધામ સુધી નિર્વિઘ્નપણાથી આપણે પહોંચી શકીએ એવી આપણને બળબુદ્ધિ શક્તિ મળે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકૃ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વામી.